ન્યૂઝ નંબર 1 રતનપુર પાવી જેતપુર ખાતે ગેરકાયદે રેતી ખનન સામે ગ્રામજનોનો હલ્લાબોલ। 4 હાઈવા પકડી પડાયા, ખાણ ખનીજ વિભાગ સામે સવાલો। વિગતે વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના રતનપુર ગામ નજીક ગેરકાયદેસર રીતે 2 નંબરની રેતી ખનન કરી રહેલા 4 હાઈવાને ગામના જાગૃત ગ્રામજનોએ ઝડપી પાડ્યા હતા। નદી પટમાં થતી ગેરકાયદે રેતી ખનનના કારણે ગામના આંતરિક માર્ગો, પર્યાવરણ તેમજ નદીના કુદરતી વહેણને ભારે નુકસાન થતું હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ સ્થળ પર જ હલ્લાબોલ કર્યો હતો। ઘટનાની જાણ થતાં ગ્રામજનોએ તાત્કાલિક ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને સ્થળ પર બોલાવ્યા હતા। અધિકારીઓ આવે ત્યાં સુધી ગ્રામજનોએ હાઈવાને અટકાવી રાખ્યા હતા અને ગ્રામજનોએ ગેરકાયદે ખનન સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી। તેમજ આવા બનાવો વારંવાર બનતા હોવાનો ભારે રોષ વ્યક્ત કર્યો હતો। ખાણ ખનીજ વિભાગ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે। જો કે ગ્રામજનોએ સ્પષ્ટ ચેતવણી આપી હતી કે જો ગેરકાયદે રીતે ખનન પર તાત્કાલિક અને કાયમી અંકુશ નહીં મૂકવામાં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। વિચારવા જેવી બાબત એ છે કે જ્યારે ગામના સામાન્ય લોકો રેતી ચોરોને પકડી શકે છે ત્યારે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને આ ગેરકાયદે ખનનની ખબર કેમ ન પડે? શું આ બેદરકારી છે કે પછી મૌન સંમતિ? આજ રોજ ખાણ ખનીજની છોટાઉદેપુરની ટીમ દ્વારા તપાસમાં હતા તે દરમિયાન અમુક વ્યક્તિઓ દ્વારા ઇલીગલ કામગીરી થતી હોવાનું જાણ કરતા અહીંયા સ્ટોકમાંથી નીકળતા જે 4 વાહનો જોવા મળે, જે રેતી ભરેલી હતી, જેમાં જે વાહનોની તપાસ કરતા તેમાં પ્રાથમિક દ્રષ્ટિએ રોયલ્ટી ના હોવાથી ત્યાં રાખી મૂકેલ છે અને તપાસ અર્થે તેમના હાલ વધુ તપાસ હાથ ધરતો અંદર લીજ વિસ્તારની આસપાસ લીજમાં ખાણકામ જે જોવા મળેલ તે જગ્યાએ જે 4-5 મશીનો હતા તે હાલ પૂરતી તપાસ અર્થે સીઝ કરીને અહીંયા સ્ટોક ઉપર મુકાવે છે। વધુ કાર્યવાહી હવે જે તપાસમાં આગળ જે કાર્યવાહી કરવાની થશે તે કરવામાં આવશે અને એ ખાણકામવાળા વિસ્તારની માપણી પણ ફરિયાદીઓની રૂબરૂમાં કરવામાં આવે છે। સર, ટ્રેક્ટરો 4 હતા એ અને 2 ગાડી ભાગી ટ્રેક્ટરોમાં તપાસ સમયે જે અમે જ્યારે અંદર આયા એ વખતે અમે કોઈ વિડીયો છે જોવા મળેલ નથી। ટ્રેક્ટરો ભાગી ગયેલા, પાવડાવાળા ટ્રેક્ટરો જો નંબર અને એવું હશે તો ના, એના વિડીયો મારી પાસે અઠવાડિયાના વિડીયો છે સાહેબ। અઠવાડિયાથી 10-15 દિવસથી ચાલે છે ટ્રેક્ટરો। તો એ આધાર પુરાવા રજૂ કરશો એ પ્રમાણે કાર્યવાહી કરશું। આપણા સોલંકી સાહેબને બી આ જાણ કરેલી છે કે ટ્રેક્ટરો ચાલે છે અને 2 ગાડી સાહેબ ભાગી ગઈ છે ખાલી કરીને। આમાંથી 6 ગાડી હતી ટોટલ। અમે જ્યારે તપાસમાં આવ્યા એ વખતે અહીંયા કેમેરા તમે કહેતા હતા કે 2 મશીનો સીઝ થશે, એવું નહીં, મેં નતું કીધું। એમાં એવું હતું કે આપના જે બી ફરિયાદી હતા એમના જોડે ટેલિફોનમાં વાતચીત થઈ, એમના કહેવા અનુસાર જ મેં તમને કીધું ભાઈ આ 2 મશીન બહાર હજી તમે જે બીજા કોઈ આલશો તો અમે એ બી મૂકવાની વાત થઈ હતી આપણે। એક જ વાત છે સાહેબ, જે ખોદકામ કરતા હતા જનતા રેડ થઈ તો મશીનો ભાગ્યા, તો પછી મારું કહેવાનું મેં જનતા રેડ કરી તો આપણા જનતાના પ્રતિનિધિને પૂછ્યું હતું ભાઈ આમાંથી કેટલા મશીન હતા, તો આપણે એમનું કહેવું એ હતું ભાઈ આ 2 મશીનો પીળા કલરના 2 મશીનો હતા એવું એમને જણાવ્યું। અને જસ્ટ એ વખતે તમે આયા એટલે મેં તમને એવું કીધું 2 મશીનો, પછી આપણે કીધું ભાઈ આ બીજા પણ મશીનો હતા, તો આપણે જે 5 મશીનો હશે તો એના જે વિડીયોના ડેટા એના આધારે આપણે જે જનતા રેડ થઈ તે જ વખતે ખાલી કરીને ફરાર થઈ ગઈ છે। અને 4 ટ્રેક્ટરો છે પાવડાવાળા, ટોલીવાળા નહીં, કે જે વેણમાંથી સરખું કરતા હતા। એટલે હવે કદાચ ઇસ્યુ એ બી થઈ શકે છે કે આ તો વાડીનું કામ કરતા હતા, પણ આ મશીનો વાડીનું નહીં લીજનું કામ કરી રહ્યા છે। અઠવાડિયે 10 દિવસના વિડીયો બી છે આપણી જોડે।